જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર જોવાના છે સંપૂર્ણ પાર્ટ બીનું. એના પહેલાં મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ તૈયાર કરેલ આપણા 20 જેટલા મોડલ પેપર ઓકે જે તાજેતરમાં PSIની પરીક્ષા લેવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આ 20 જેટલા મોડલ પેપર બનાવવામાં આવ્યા છે. તો આ 20 જેટલા મોડલ પેપરનું PDF સ્વરૂપે મટીરિયલ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપણા નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. તો તમને આ 20 જેટલા મોડલ પેપર તમને મળી જશે વોટ્સઅપ દ્વારા. તો મિત્રો પછી આને પરચેસ કરી લેજો. અહીં નંબર આપી દીધા છે. 20 જેટલા મોડલ પેપર છે પાર્ટ બીના ઓકે જે પરીક્ષામાં આમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અથવા તો જાહેર કરવામાં આવી છે એ તારીખ? તો જવાબ આવશે મિત્રો 21 જૂન. ત્યારબાદ માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે? માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ આવશે ટેબલ ટેનિસ. નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ યુનાઇટેડ નેશન્સની અધિકૃત ભાષામાં થતો નથી? તો એમાં જવાબ આવશે જર્મન. ત્યારબાદ નીચેના પૈકી કયો દેશ આસિયાનનો સભ્ય છે? તો આમાંથી વાત કરીએ તો આમાંથી જવાબ આવશે મિત્રો મ્યાનમાર. ઓકે જે મ્યાનમાર દેશ છે તે આસિયાનનો સભ્ય છે. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાત સાહિત્ય સભા તેની સ્થાપના કરી હતી રણજીતરામ વાવાભાઈ મહેતાએ. ચાલો આગળ વાત કરીએ. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? હિન્દ સ્વરાજ એના લેખક છે મહાત્મા ગાંધી. ત્યારબાદ ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? ગણિત શાસ્ત્રના પિતા એ કહેવામાં આવે છે આર્યભટ્ટને. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભા તો એની સ્થાપના કરી હતી AOU મેં. ઓકે AOU મેં 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જેતાપુર પરમાણુ ઉર્જા મથક પૂર્ણ થતાં તે વિશ્વનું સૌથી મોટું પરમાણુ ઉર્જા મથક બનશે. તે કેટલા પરમાણુ રિએક્ટરો ધરાવતું હશે અને તેની સંચય જે ક્ષમતા કેટલી હશે? તો મિત્રોમાં જવાબ આવશે 6 અને 9900 મેગાવોટ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજ્ય કયું છે? તો મિત્રો એ છે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ ગેજ અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજિત થયેલું છે? તો સરળ ક્વેશ્ચન છે. જવાબ આવે છે 3. ઓકે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. ભારતના મોટા રણ એટલે કે થરના રણમાં ખાલી જગ્યા સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. ઓકે જે થરનું રણ છે એમાં સિંચાઈનો મુખ્ય સ્ત્રોત તે છે મિત્રો કેનાલ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખેતડી, અલવાર અને ભીલવાડા નીચેના પૈકી કયા ખનિજ સાથે સંકળાયેલા વિસ્તારો છે? તો એમાં જવાબ આવશે મિત્રો તાંબુ. 2011ની વસ્તી ગણતરીના આધારે વસ્તીની સૌથી ઓછી અને સૌથી વધુ ગીચતા ધરાવતા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો કયા છે? ચાલો તો એમાં જવાબ આવવાનો છે કે ભાઈ અરુણાચલ પ્રદેશ અને NCT દિલ્હી. નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ લોકો સ્થળાંતર કરી પ્રવેશ કરે છે? તો એ રાજ્ય છે મહારાષ્ટ્ર. ત્યારબાદ વસ્તી ગણતરી 2011 મુજબ ભારત અને ગુજરાત રાજ્યની કેટલા ટકા વસ્તી શહેરોમાં વસે છે? ઓકે તો ભારતની અને ગુજરાતની આપણે જણાવવાની છે. તો આમાં જવાબ આવશે અનુક્રમે 31.14% અને 42.60%. ઓકે એટલે કે ભારતમાં જે શહેરી વસ્તી 31% જેટલી છે અને ગુજરાતમાં 42%. નીચેના કયા સંઘ પ્રદેશમાં સેક્સ રેશિયો મુજબ સ્ત્રીઓની સંખ્યા વધારે છે? તો નીચેનામાંથી આપણે જણાવવાનું છે. તો આમાં મિત્રો જવાબ બને છે પુડુચેરી. વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.4% ક્ષેત્રફળ ધરાવવાની સાથે સાથે વિશ્વની કુલ વસ્તીની કેટલી વસ્તી ભારત ધરાવે છે? ઓકે તો જવાબ આવશે મિત્રો 18%. ઓકે 17.5% જેટલી ધરાવે છે એટલે લગભગ 18% કહી શકાય. નીચેના પૈકી કયું શહેર દિલ્હીના સૌથી નજીકના રેખાંશ પર આવેલું છે? તેમાં જવાબ આવશે બેંગ્લોર. ત્યારબાદ દક્ષિણ ગોળાર્ધમાં પવનના ડાબી બાજુ વળાંક લેવા માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર છે? તો એ છે પૃથ્વીનું પરિભ્રમણ. નીચેના પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગાલમાંથી સૌપ્રથમ મુક્ત થયો હતો? તો એ છે મિત્રો દાદરા નગર હવેલી.
જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછિંગરાય ઢેબર બન્યા ત્યારે તેના રાજપ્રમુખ પદે ખાલી જગ્યા નિયુક્ત થયા. તો એ હતા મિત્રો જામ સાહેબ જામનગર. ચાલો, વડોદરાના સિયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશે નીચેનામાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના રહેશે. ચાલો કે ભાઈ તેઓએ બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી, સાચું છે. તેઓએ વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું હતું, આ પણ સાચું છે. અસ્પૃશ્યતા નિવારણને ટેકો આપ્યો, આ પણ સાચું છે. અને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, આ પણ સાચું છે. તમામ સાચા, એટલે કે ઓપ્શન ડી રાઇટ આન્સર. નીચેના પૈકી ગુજરાતના કયા દેશી રજવાડાઓએ સ્વતંત્રતા પૂર્વે રેલવેની સુવિધાઓ વિકસાવી હતી? ક્વેશ્ચન નંબર 54માં તો ભાવનગર પણ આવશે, જામનગર આવશે, જૂનાગઢ આવશે અને કચ્છ પણ આવશે, તમામ આવશે, એટલે કે ઓપ્શન ડી રાઇટ આન્સર. આગળ વધીએ. ચાંપાનેરમાં 15મી સદીમાં ગુજરાત સલ્તનત સમયે શ્રેષ્ઠ ગુજરાતી સ્થાપત્ય પરાવર્તિત કરતી ભવ્ય મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતું? તેમાં જવાબ આવશે મોહમ્મદ બેગડાએ. ગુર્જર પ્રતિહાર સમયના શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે? તો જવાબ આવશે મિત્રો આર્ટા. ત્યારબાદ જોડકા જોડવાના છે. ઓકે, ચાલો તો આપણે આ જોડકાને યોગ્ય રીતે જોડવાના છે. સૌપ્રથમ વાત કરીએ મૂળરાજ. તો મૂળરાજમાં આવશે કે ભાઈ તેને જે છે ગ્રહરિપુને હરાવ્યો હતો. કર્ણદેવ પ્રથમની વાત કરીએ તો તેમની પત્ની મિનળ દેવી હતી. કુમારપાળની વાત કરીએ તો ભાઈ પુત્રિકા ધનનો પરિત્યાગ. ભીમદેવ પ્રથમ, એમાં આવશે મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. પૂર્વ મધ્યયુગીન ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલવાડ પાટણની સ્થાપના કયા રાજવંશના શાસકોએ કરી? તો જવાબ આવે ચાવડા. કોંગ્રેસના લખનઉ સત્ર બાદ મોરારવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ખાલી જગ્યાના નવા પક્ષની સ્થાપના કરી. ચાલો મિત્રો આગળ વધીએ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ ઇન્ડિયન લેબર ફેડરેશન એન્ડ લેબર પાર્ટી. ઓકે, ઓપ્શન એ રાઈટ આન્સર. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ તરીકે સંગઠિત બન્યો? તો જવાબ આવશે મિત્રો જાટ. કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે? તો એ છે મિત્રો સોલંકી યુગ. સિંધુ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્તરોમાંથી કયા સ્તરે ગોદી મળી આવી છે? તો એ છે મિત્રો લોથલ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે જોડીઓને જોડવાની છે યોગ્ય રીતે. ક્વેશ્ચન નંબર 63માં તો વાત કરીએ પાંચાલ, તો એમાં આવશે કોઈ બરેલી બદાયું અને જે છે ફારુખાબાદ. ગાંધારમાં આવશે રાવલપિંડી અને પેશાવર. પૂર્વ માદરામાં આવશે કાંગડા નજીક અને કૌશલમાં આવશે ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ. એક સામસામે જવાબ આપી દીધા છે, ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ ભાઈ કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? ઓકે, ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે. તો આમાં વાત કરીએ કે ભાઈ તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં જે ખોટાનથી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું, એકદમ સાચું છે. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું, આ પણ સાચું છે. કનિષ્કે જે કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિમંત્રિત કરી હતી, આ પણ સાચું છે. આપણે તો ખોટું શોધવાનું છે, ખોટું છે જ નહીં, તો આપણે ઓપ્શન ડી રાઇટ આન્સર બનશે. બ્રિટિશ અમલ દરમિયાન ઈસવીસન ખાલી જગ્યામાં બાળકીની હત્યા કરવા ઉપર પ્રતિબંધ મુકાયો. તેમાં જવાબ આવવાનો છે ભાઈ 1874. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ અપનાવી? તો પૈકી ભાઈ વિજય બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું, આ પણ આવશે. એ બી બંને આવશે આની અંદર, એટલે કે ઓપ્શન સી ફાઇનલ જવાબ. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે આની અંદર. ક્વેશ્ચન નંબર 67માં તો આમાં પણ મિત્રો બંને વિધાનો સાચા છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. બરાકપુરના બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ચાલો, કોલકાતા નજીક બરાકપુરમાં રખાયેલી હિન્દી પલટનને માર્ગ વિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. તો આ પહેલું મિત્રો ખોટું છે. જો પહેલું ખોટું હોય તો ડાયરેક્ટ આપણો ઓપ્શન બી સાચો જવાબ બની જાય. ઓકે, એટલે કે બીજું અને ત્રીજું સાચા રહેશે. ત્યારબાદ સમાજમાંથી અસ્પૃશ્યતાનું દૂષણ જે દૂર કરવા 1932માં મોટી ચળવળ ઉપાડવામાં આવી અને સવર્ણો દ્વારા અસ્પૃશ્યતા નિવારણ સંઘની સ્થાપના કરવામાં આવી. આ સભા કયા સ્થળે મળી હતી? તો જવાબ આવશે મુંબઈ ખાતે. ત્યારબાદ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા? તો જવાબ આવે સંજાણ.
ગાંધાર શૈલીને કોણે ઉજાગર કરી હતી? તો જવાબ આવશે બૌદ્ધ ધર્મના મહાયાન પંથે. ચાલો ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ઓકે, સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. કોઈ પાવાગઢ ટેકરીઓની ટોચ ઉપર છે જ્યાંથી ચાંપાનેરના તળમાં વિસ્તરેલા સ્મારકો દેખાય છે. તો એકદમ સાચું છે આ. હાલમાં ત્યાં સ્થિત કાલિકા માતાના પ્રખ્યાત મંદિરોમાં હજારો જે ભક્તો દર્શનાર્થે આવે છે, આ પણ સાચું છે. અને આશરે 1300ની સાલમાં પાવાગઢ ચૌહાણ રાજપૂતોની રાજધાની હતી, આ પણ સાચું છે. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ. સિંધુખેની સંસ્કૃતિના સુરકોટડા વિશે નીચેનામાંથી આપણે સત્ય વિધાનો પસંદ કરવાના રહેશે. જે સુરકોટડા છે જે કચ્છના રાપર તાલુકામાં આવેલું છે, તેનું 1964-68માં એએસઆઈના જે જગતપતસિંહ જોશી દ્વારાનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું. તો આ સાચું છે, પહેલું વિધાન સાચું છે. અને જે છે હડપ્પાના જે લોકો આશરે ઈસવીસન પૂર્વ 2300માં જે સુરકોટડા ખાતે આવ્યા અને કિલ્લેબંધીવાળો રાજગઢ તેમને રહેણાંક ઉપભવન બંધાવ્યા, આ પણ સાચું છે. એટલે કે બંને સાચા છે, ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ત્યારબાદ રુદ્રદામાના 6 શિલાલેખો ગુજરાતના ખાલી જગ્યા સ્થળેથી મળી આવ્યા છે. તો એ જવાબ આવશે અંધાઉ, ઓકે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? 4 વિધાનો આપી દીધા છે, સત્ય વિધાનો પસંદ કરવાના છે. તો આમાં મિત્રો જુઓ, આમાં ડાયરેક્ટ આપણે વાત કરીએ કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર કર્ણદેવ પહેલા દ્વારા બાંધવામાં આવ્યું, આ ખોટું છે. ઓકે, ભીમદેવ પ્રથમ અહીં જવાય, એટલે બીજું ખોટું છે. જો બીજાને કાઢી નાખીએ તો આપણો ડાયરેક્ટ જે જવાબ છે તે બની જાય છે ઓપ્શન એ. ચાલો, અડાલજ ગાંધીનગર ખાતે સ્થિત રૂડા વાવ ખાલી જગ્યાની સ્મૃતિમાં બાંધવામાં આવી હતી. તેમાં જવાબ આવશે રાણા વીરસિંહ વાઘેલા. બેઝુ બાવરા અને તાનસેન કઈ સદીના સંગીતના અણમોલ રત્નો હતા? જવાબ આવશે 15મી સદી. કયા પ્રકારના નૃત્યની કથા વસ્તુમાં મુખ્યત્વે જટાયુવત, રામ રાવણ યુદ્ધ, નળ દમયંતી વગેરેની કથા દ્રષ્ટિગોચર થાય છે? તેમાં જવાબ આવશે કથકલી. સમ્રાટ અશોકની ધર્મઆજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે જે નીચેના પૈકી કયા સ્તરેથી મળેલ નથી? તો જવાબ આવશે જયપુર. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથની કૃતિ કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ હતી? તો જવાબ આવશે પલ્લવ રાજાઓ. નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? 3 વિધાનો આપી દીધા છે, સત્ય વિધાનો પસંદ કરવાના રહેશે. સિમેન્ટ ઉત્પાદન કરવા માટે ચૂનાનો જે પથ્થર છે મુખ્ય ઘટક છે, સાચું છે. ચૂનાના પથ્થર ખડકો ભારતીય દ્વીપકલ્પમાં સમાન રીતે ખાસ કરીને કડપ્પા અને વિદ્યાયન પદ્ધતિમાં ફેલાયેલા હોય છે, આ પણ સાચું છે. અને ગુજરાતમાં સિમેન્ટ પ્લાન્ટ મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિત થયેલ છે, આ પણ સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ. 2011ની વસ્તી ગણતરી મુજબ રાષ્ટ્રની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તીનો હિસ્સો કેટલા ટકા છે? તો એ છે મિત્રો 5%, એટલે કે 4.99%. ત્યારબાદ નીચેના વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો સત્ય છે? તો મિત્રો વાત કરીએ તો બંને સાચા છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ત્યારબાદ નીચેના પૈકી કયું ખોટું છે? ઓકે, પહેલું વિધાન વાંચીએ કે ગુજરાતમાં 3 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, તો આ જ ખોટું છે, તો ડાયરેક્ટ જવાબ મળી ગયો. 3 ના આવે, 4 આવે. ઓકે, ચાલો, બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન રેસમાં ભારતમાં 12 સમુદ્ર જે તટ છે સ્પર્ધા કરી રહ્યા છે, જેમાંથી નીચેના પૈકી ગુજરાતનો કયો છે? તો એ છે મિત્રો શિવરાજપુર. ત્યારબાદ નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 3 વિધાનો આપી દીધા છે, એમાંથી સત્ય વિધાન આપણે પસંદ કરવાના રહેશે. તો સિમેન્ટના ઉત્પાદનમાં લાઇમસ્ટોન મુખ્ય ઘટક છે ના, ઓકે, લાઇમસ્ટોન નહીં આવે અહીં. તો પહેલું તો ખોટું છે. જો પહેલું ખોટું હોય તો ડાયરેક્ટ આપણો જવાબ મળી જશે ઓપ્શન બી. ત્યારબાદ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? તો આમાં મિત્રો વાત કરીએ તો જે અનુસૂચિત જાતિ ગુજરાતની વસ્તીના 10% છે, આ ત્રીજું મિત્રો ખોટું છે. ઓકે, જો ત્રીજું ખોટું હોય તો ઓપ્શન સી અને ડી તો રિમૂવ થઈ જશે. ઓકે, અને અનુસૂચિત જે જાતિ દેશમાં 16.2% વસ્તી ધરાવે છે, તો આ તો સાચું છે. અનુસૂચિત જનજાતિ દેશમાં 8.2% જે પ્રતિશત વસ્તી ધરાવે છે, આ પણ સાચું છે.
અને ચોથું જે છે કે ભાઈ જે અનુસૂચિત જાતિ ગુજરાતની વસ્તીના 14.8% છે, આ પણ સાચું છે, એટલે કે ઓપ્શન બી. ગુજરાતમાં કૃષિમાં ભૌગોલિક સંકેત નીચેના પૈકી કોને આપવામાં આવેલ છે? જવાબ આવશે ભાલિયા ઘઉં અને ગીર કેસર કેરી. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. તો ભાઈ પશ્ચિમી તટવર્તી મેદાનો, તો એમાં આવશે કે ભાઈ કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ. ત્યારબાદ પૂર્વીય તટીય મેદાનો, તો એમાં આવશે ઉત્તરમાં ગંગા મુખ ત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલ છે. ત્યારબાદ ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ, એમાં આવશે સાતપુડા પર્વતમાળાની દક્ષિણે સ્થિત છે. અને પૂર્વ ઘાટ, તો એમાં આવશે કે ભાઈ ઉત્તરીય ઓડિશાથી નીલગિરીની ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયા કિનારા સુધીનો ફેલાવો, એટલે કે ઓપ્શન બી. ચાલો, નીચેના પૈકી કઈ નદીનો સૌથી લાંબો જળ સંગ્રહ ક્ષેત્ર છે? તો એ છે મિત્રો મહાનદી. નદી અનેક કાંસમાં વિભાજિત થાય તેને ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવામાં આવે છે વેણિયાકાર નદી. કઈ નદી ગ્રહજાત પર્વતમાળાને 2 ભાગમાં વિભાજિત કરે છે? તો જવાબ આવશે મહાનદી. ખાલી જગ્યા પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલી છે. એ પર્વતમાળા છે સહ્યાદ્રી પર્વતમાળા. નીચે આપેલ નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનની કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે? ખોટી રીતે જોડાયેલ આપણે શોધવાની છે. તો આમાં જવાબ આવશે ગોદાવરી પૂર્વીય કાંઠા, ખોટું છે. ત્યારબાદ વાત કરીએ તો ગંગા નદી, જે ગંગાની સૌથી મોટી ઉપનદી ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે કોસી. ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યાના પવનો ચોમાસામાં વરસાદ લાવે છે, તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. ભારતનું સૌથી વધુ ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઓકે, સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતું રાજ્ય, તો એ છે મિત્રો ઉત્તર પ્રદેશ નહીં આવે, અહીં શું આવશે? પશ્ચિમ બંગાળ. ભારતમાં સૌથી વધુ ઘઉંના કયા રાજ્યમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે? તો એ થાય છે યુપીમાં. ભારતમાં ખેત પેદાશ માટે નિયંત્રિત બજાર સ્થાપવાની દિશામાં સૌ પ્રથમ પ્રયત્ન કયા રાજ્યએ કર્યો હતો? તો એ છે મિત્રો ચાલો, ભારતમાં સૌથી વધુ રાસાયણિક ખાતર ઉત્પન્ન કરતી કંપની કઈ છે? તો એ છે મિત્રો ઇફકો. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી? ઓકે, ખોટું એ પસંદ કરવાનું છે આપણે, સાચું ના હોય તેવું. તેમાં જવાબ આવશે કે ભાઈ આ ઠરાવ જે ઠરાવ છે ઓછામાં ઓછા 7 દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ. 7 ના આવે, 14 દિવસ આવે, એટલે કે ખોટું બનશે. તે પણ મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો સી આપી હતી એ પ્રશ્નની. તેમાં જવાબ આવશે કે ભાઈ કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. સંસદના રાજ્યકક્ષાના મંત્રી ખાલી જગ્યાની મરજી હોય ત્યાં સુધી હોદ્દો સંભાળશે, તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે પ્રમાણે મહેનતાણું મળશે, તેમાં પણ જવાબ આવે રાષ્ટ્રપતિ. આગળ વાત કરીએ, લોકસભા રાજ્યમાંના પ્રાદેશિક મતદાન મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુ ખાલી જગ્યા સભ્યોની બનશે, તો જવાબ આવશે 524. સંસદ કાયદો કરીને કટોકટીની ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત ખાલી જગ્યાથી વધુ લંબાવી શકાશે નહીં, તો જવાબ આવશે 6 મહિના. લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ, તો જવાબ આવશે પોતાનો હોદ્દો ખાલી નહીં કરે. સંસદના 2માંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ પણ ગેરલાયકને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ખાલી જગ્યાના નિર્ણય હાથે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે. તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. ભારતમાં આયોજનનો ખ્યાલ ખાલી જગ્યામાં જોવા મળે છે, તો જવાબ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ચાલો, બંધારણ બાબતે આપણે જે છે તે વિધાન પસંદ કરવાનું રહેશે. તો ભાઈ વાત કરીએ તો આ બંને સાચા છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ. રાજ્યનું કોઈ કૃત્ય બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી એવી ફરિયાદ થાય તો એ જોગવાઈના પ્રકાશમાં અવલોકન કરવાની સત્તા ખાલી જગ્યાને છે, તો એ છે મિત્રો સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ. બંધારણમાં આમુખમાં પહેલો સુધારો કયો હતો? તે હતો 42મો. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર ખાલી જગ્યા છે, તો એ છે મૂળભૂત હક. મૂળભૂત ફરજોના અમલીકરણ કરવા માટે
તો એમાં જવાબ આવશે કે ભાઈ બંધારણમાં કોઈ જોગવાઈ નથી, તેમજ તેનો ભંગ અટકાવવા બાબતની જોગવાઈ પણ નથી. ત્યારબાદ પ્રધાનમંત્રીની કામગીરી અંગેની માહિતી અને વિગતો મંગાવવાનો રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટ્રપતિને અધિકાર છે અને વડાપ્રધાન નીતિ આપવાની અનુચ્છેદ 78 પ્રમાણે બંધારણીય ફરજ છે. આમ છતાં જો વડાપ્રધાન આવી ફરજ બજાવે નહીં તો તે કિસ્સામાં તો જવાબ આવશે કે ભાઈ તેની સામે પગલાં લેવાનો કોઈ અધિકાર રાષ્ટ્રપતિને નથી. ત્યારબાદ સોલિસિટર જનરલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, સોલિસિટર જનરલ બાબતે સત્ય વિધાનો તપાસ કરીએ તો તે બંધારણીય હોદ્દો છે. તે બંધારણીય હોદ્દો ના, ખોટું છે. એટર્ની જનરલ સોલિસિટર જનરલના સહાયક તરીકે કાર્ય, આ પણ ખોટું છે. બંને ખોટા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. લોકાયુક્ત બાબતે આપણે ખોટા વિધાનો પસંદ કરવાના છે. ચાલો, લોકાયુક્તને જે નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ કરે છે, હા સાચી વાત છે. લોકાયુક્ત 3 સભ્યોનું બનેલું હોય છે, આ પણ સાચું છે. ખોટા વિધાનો પસંદ કરવાના છે. ખોટા વિધાનો પસંદ કરવાના છે. લોકાયુક્તની જે નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે, ના આ પણ ખોટું આવશે. અને બીજું જે લોકલ 3 સભ્ય નથી હોતા, એટલે કે આ પણ ખોટું છે. એટલે બંને ખોટા છે. તો જવાબ આવે ઓપ્શન સી કે ભાઈ બંને ખોટા છે. તો પણ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલે બંધારણનો કેટલામો સુધારો છે? તો જવાબ આવશે 122મો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચનાની જોગવાઈ બંધારણના ખાલી જગ્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે. ચાલો, તો એ અનુચ્છેદ છે 243. ભારતનું સંવિધાન સંવિધાન સભામાં કઈ તારીખના રોજ અપનાવી તેને અધિનિયમિત કરી ભારતના લોકોએ પોતાને અર્પિત કરેલ છે? તો એ છે 26/11/1949. નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો કોણ નક્કી કરે છે? મિત્રો એ નક્કી કરવામાં આવે છે સંસદ દ્વારા. ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો તે અનુચ્છેદ છે અનુચ્છેદ 40. સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય ત્યારે તેને રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રજૂ કરવું જોઈએ? જવાબ આવશે અનુચ્છેદ 110. તેમાં ઉચ્ચતમ ન્યાયાલયનો કોઈ ન્યાયાધીશ કોને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું જે છે તે રાજીનામું આપી શકે છે? તો મિત્રો એમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. ચાલો, ગ્રામ્ય સ્તરે કોના દ્વારા નિયત કરાયેલ જોગવાઈ અનુસાર સત્તાઓ વાપરી શકે છે અને કાર્યો કરી શકે છે? તેમાં જવાબ આવશે કે ભાઈ રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તે મુજબ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? તો એ છે મિત્રો સંસદને. રાજ્યના લોકસેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? તો એ છે મિત્રો રાજ્ય વિધાનમંડળની. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની સત્તા છે જો કાયદો બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોય. તે પણ રાજ્યના અભિપ્રાયો પ્રમાણે રાજ્ય હેઠળની નોકરીઓમાં જેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તેવા કોઈપણ પછાત વર્ગના નાગરિકોના લાભમાં નિમણૂક અથવા જગ્યાઓ અનામત રખાશે. તો અનામતની જોગવાઈ આવે મિત્રો તો ડાયરેક્ટ આપણને અનુચ્છેદ યાદ આવશે અનુચ્છેદ 16. ઓકે, સરકારી નોકરીઓમાં સમાનતા. નીચેના પૈકી વિધાનોને આપણે ચકાસવાના છે. ક્વેશ્ચન નંબર 130. રાજ્ય લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ માન હોય તેવો ખિતાબ આપી શકે છે, આ સાચું છે. અને ભારતના કોઈ નાગરિકથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં, આ પણ સાચું છે. ઓપ્શન ડી. ચાલો, લેન્ડફિલ કચરામાંથી ખાલી જગ્યા બનાવી શકાય છે, તેમાં બનાવી શકાય છે બાયોગેસ. નીચેના પૈકી કયું વિટામિન એ ધાતુ આયન ધરાવે છે? તો એ છે વિટામિન B12. ગ્લાયકોજન એ ઘણીવાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઓકે, ગ્લાયકોજન એ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે ઘણીવાર. તો એ છે મિત્રો પ્રાણીજ સ્ટાર્ચ. તેમાં નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી? ઓકે, વાતાવરણ કયા ગ્રહને નથી? તો એ છે બુધ ગ્રહને. પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો છે? તો એ છે સૂર્ય. ત્યારબાદ H2SO3 એ કોનું અણુસૂત્ર છે? ઓકે, H2SO4 એ છે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર. તો H2SO3 એ છે સલ્ફ્યુરસ એસિડનું અણુસૂત્ર. નીચેના ઉદાહરણોમાંથી અવાહક ઉદાહરણ જોવાનું છે.
ઓકે, ધાતુનું અવાહક હોય એવું, તો અવાહક ચામડું પણ આવશે, કાચ પણ આવશે અને રબર પણ આવશે, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? ઓકે, બરફનું ગલનબિંદુ હોય છે 32 ફેરનહીટ. ત્યારબાદ ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો જે વાયુ ઊંચા દબાણે ગળવામાં આવે છે? તો એ છે બ્યુટેન. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એ આપ્યો હતો મિત્રો ફેરાડે. તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ બીનું મોડેલ પેપર. જો આવા સરસ મજાના પોલીસ કોન્સ્ટેબલ માટેના 20 જેટલા મોડેલ પેપરો જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે એવા જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર માત્ર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી દેજો, તો તમને આ 20 જેટલા મોડેલ પેપરનું PDF મટીરિયલ મળી જશે. ઓકે, વોટ્સઅપ દ્વારા. તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.